નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લા ખાતે આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. સોનગઢથી ડાણુ રોડ તરફ જઈ રહેલી કોલસા ભરેલી ગુડ્સ ટ્રેનની એક બોગીમાં અચાનક ધુમાડો દેખાતા રેલવે તંત્ર દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં બારડોલી ફાયરની ટીમ ઘટના સ્થળે જઈ તાત્કાલિક બારડોલી રેલવે સ્ટેશન પહોંચી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા કામગીરી હાથ ધરી હતી. સોનગઢથી ડાણુ રોડ તરફ જઈ રહેલી ગુડ્સ ટ્રેન બોગી નંબર 15403માં કોલસાનો જથ્થા ભરેલો હતો. ટ્રેન બારડોલી મઢી વિસ્તારની નજીક પહોંચતા બોગીમાંથી ધુમાડો નીકળતા જોવા મળી આવ્યો હતો. ધુમાડો દેખાતા ટ્રેનના કર્મચારીએ તાત્કાલિક રેલવે કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ બારડોલી ફાયર વિભાગ એલર્ટ કરવામાં આવ્યું હતું. ટ્રેન બારડોલી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર લાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી બોગીમાં પાણી છંટકાવ શરૂ કર્યો. ફાયર કર્મચારીઓની ઝડપી કામગીરીના કારણે આગ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. મારું નામ અક્ષયભાઈ એમ ચૌધરી છે. હું બારડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરમાં ડ્રાઈવર કમ પંપ ઓપરેટર તરીકે ફરજ બજાવું છું. અમને મઢી રેલવે સ્ટેશનથી એક કોલસા ભરેલી ટ્રેનમાં સ્મોક દેખાયેલ છે એવો કોલ મળ્યો હતો. તો અમે બારડોલી રેલવે સ્ટેશન પર એ ટ્રેન પહોંચી ત્યારે સલામતીના ભાગરૂપે ત્યાં પાણીનો છંટકાવ મારી સ્મોક પર કંટ્રોલ મેળવેલ છે.